વરસાદ રાઈતે આવ્યો અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, હવે ઈ તો નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના 5 જિલ્લાઓમાં જે પ્રકારે કમોસમી વરસાદે તાંડવ સર્જ્યું તેના કારણે જગતનો તાત પાયમાલ થઈ ગયો છે. પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો એમ કહી શકાય કે છૂટવાઈ ગયો છે. ખેડૂતોની વેદના, તેની પીડા જો આપણે જોઈએ અને અનુભવીએ તો તેનો ચિતાર આપણને ખ્યાલ આવે. ખૂબ જ કરુણ પરિસ્થિતિમાંથી આ ખેડૂતો અત્યારે પસાર થઈ રહ્યા છે. ગઈકાલે ગુજરાતના સંવેદનશીલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના સાથી મંત્રીમંડળના લોકો વિવિધ 5 જિલ્લાઓમાં ગયા, ખેડૂતોને મળ્યા, તેમની વેદના જાણી, અધિકારીઓએ સર્વે કર્યો અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી કેવા પ્રકારનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરે છે તેના તરફ સૌની નજર છે. ત્યારે ઉપલેટાના તેલંગાણા ગામના એક ખેડૂતની વ્યથા જો આપણે સાંભળીએ તો આપણે કાળજા કંપી જાય તેવી આ ઘટના પાષાણ હૃદયના માનવીના કાળજાને પણ કંપાવી દે તેવી છે. ખેડૂત બિચારો રોવે છે અને કહે છે કે મારે હવે શું કરવું, મારો બધો પાક ધોવાઈ ગયો, મારી જિંદગીનું શું કરવું મારે? ત્યારે બાજુનો એક ખેડૂત એને સહિયારો આપતા કહે છે કે ભાઈ, જે હવનું થશે એ આપણું થશે, કુદરત રૂઠી છે, એમાં આપણે શું કરવું? આ પરિસ્થિતિમાં આજે માત્ર ઉપલેટા જ નહીં, ભાવનગર જિલ્લાના તેમજ શિહોર, તળાજા, મહુવા, ગુજરાતના 5 જિલ્લાઓમાં ખેડૂતોની આ દશા થઈ છે. ઉપલેટાની ઘટના તરફ દ્રષ્ટિપાત કરીએ તો અમને જે અહેવાલો મળી રહ્યા છે તેમાં ઉપલેટાના તેલંગાણા ગામના આ ખેડૂતનું રુદન ખૂબ જ હૃદયદ્રાવક છે. દિવાળી બાદ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદ આવવાના કારણે જગતનો તાત દુઃખી થયો હતો. એક તો તહેવારોની ઉજવણી, એમાં આ વરસાદને લીધે નુકસાન, વળી આ વખતે વરસાદ સારો હોય, ખેડૂતોને બમ્પર પાકની આશા હતી, પણ છેલ્લી ઘડીએ મોઢામાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો અને ખેડૂતોની દીકરીનો કરિયાવર અને છોકરાઓની ભણતર પણ આ વરસાદમાં જાણે તણાઈ ગયું. ખેડૂતોની ઉપયોગી એવી પાક સંરક્ષણ વીમા યોજના અત્યારે કેટલી લાગુ પડી રહી છે તે જોવું રહ્યું અને આજે મંત્રીઓ સર્વે કરી ગયા તેમાં હવે રાહત કેટલી ખેડૂતોને મળે છે તે પણ જોવું રહ્યું. ઉપલેટાના તેલંગાણાના ખેડૂતના આ હૃદયદ્રાવક દ્રશ્યો તમારા કાળજા કંપાવી દે તેવા છે. વરસાદ રાઈતે આવ્યો અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, હવે ઈ તો ગાયનો નીર નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા, મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આખા મહેનત મારી ગઈ ભાઈ. તમારી શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. સાચી વાત. હવે આ તો બધે કુદરત ની કહેર છે. આમાં આકાશી રોજી હે ખેડૂત ની તો સૌનું થઈ જાય, આમાં આપણું થઈ જાય, આપણું એકલાનું કઈ ન હાલે.